અનેક જોગવાઈ એમાં પણ 112 નંબર ક્યારે સુવિધા શરૂ થશે અને હવે શું સુવિધા રહેશે? ગુજરાત સરકારના નવા બજેટમાં આ વર્ષે સરકારે 112 નંબરની એમ્બ્યુલન્સ અને પોલીસ માટે જ્યારે લોન્ચ કરી છે ત્યારે એવી યોજના છે. એ યોજનાની અંદર સુવિધા તો મળશે પણ પોલીસનું રક્ષણ પણ મળશે કે તાત્કાલિક ધોરણે ત્યાં પોલીસ હાજર થઈ જાય અને લોકોને કાંઈ પણ જાતની મુશ્કેલી હોય તો તરત જ મદદ કરે. એવી જ રીતે એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચી જાય કોઈ એક્સિડન્ટના કેસમાં કે કોઈ બીમારીના કેસમાં અને સારી સુવિધા મળે એવી સરકારે યોજના કરી અને 500થી વધારે ગાડીઓ લોન્ચ કરવાની યોજના છે. જૂના નંબર જે 100 નંબર ને 108 એ શરૂ રહેશે કે? હા, એ પણ શરૂ રહેશે. પણ કરાય દર્દીઓને પણ ફાયદો થશે. હા, દર્દીઓને ફાયદો થાય એના માટે એમ્બ્યુલન્સ અર્પણ કરી છે. એમ્બ્યુલન્સ સરકારની જે અમને ગ્રાન્ટ મળે છે 5 કરોડની, એ ગ્રાન્ટ છે. હું માત્ર ટ્રસ્ટી છું, પણ મને એ સંતોષ થાય કે યોગ્ય જગ્યાનો વપરાશ થાય ને સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દી હોય છે એના માટે ખૂબ જરૂરી હોય છે, એટલે એના માટે સારી એમ્બ્યુલન્સ મળી છે. ખાસ અત્યારે દર્દીઓને હાલાકી ન પડે તે માટે થઈને તંત્ર સતર્ક છે ને તમે પણ રિવ્યૂ લેતા હતા. હા, અત્યારની પોઝિશનમાં જે પહેલાંની છાપ હતી સિવિલ હોસ્પિટલ એમાં ખૂબ જ સુધારો થયો છે. દર્દીને પણ રાહત છે અને બધાને સંતોષ થાય એવી રીતના ટ્રીટમેન્ટ આપી રહ્યા છે આપણા ડૉક્ટર રાધેશ્યામ ત્રિવેદી અને એની ટીમ, જેમને હું ધન્યવાદ આપું છું.